પાછળ દરવાજો આવે તારે સાઈડ પર જ છે. હવે બહાર આવી જાવ તમે મિત્રો. આમાં ના હોય, આ તો બધું ઇન્જેક્શન એરિયા, આમાં ના હોય, આમાં ના હોય. ઓકે સર, ઓકે સર. સાઈડ કરવામાં હશે, સાઈડ કર્યા હશે અને બાજુના રસ્તા પર જવાનું કીધું હશે. ના એ કોઈને હા એને કોઈને એવું કંઈ નથી કે બેઝિકલી આપણે કોઈને કંઈ હર્ટ કરવા માટે નથી બેઠા, બરાબર, અને કોઈને કંઈ કરવા માટે નથી બેઠા. એમણે ખાલી કીધું હશે કે તમે સાઈડમાંથી જાઓ. એ મારી પાસે આવ્યા નહીં, તમે લોકો બધા ત્યાં હતા. હવે હું લઈને મારી ઓફિસમાં નહીં હટાવે નહીં, સાઈડમાંથી જવાનું કીધું હશે, હટાવી દીધા એવું તમે વર્ડમાં એમાં જે બી હશે નહીં સાઈડમાંથી મેઇન ગેટ જ છે અહીંયા, મેઇન ગેટ પર. સ્વજનોની ફરિયાદ છે કે અહીંયા સ્ટ્રેચર એમને જાતે લઈને જવું પડે છે, કોઈ સુવિધા જ નથી અહીંયા. ના એવું કંઈ નથી, બધી જ સુવિધાઓ છે, તમે ટેન્શન ના લો. અને એવું કંઈ રોંગ મેસેજ લોકો સુધી ના જાય. લોકો અહીંયા કોઈ બી પેશન્ટને કંઈ કમ્પ્લેન હશે, અમે બેઠા જ છીએ, એવું કંઈ ટેન્શન જેવી વાત નથી. તમારી સામે જ આવ્યા અને તમારી સામે જ આવ્યા નહીં બધી જ પ્રતિક્રિયા છે આપણા પાસે સર. ફૂલ ટીચિંગ સ્ટાફ, ફૂલ નર્સિંગ સ્ટાફ, ફૂલ બેડ. અત્યારે મારા હોસ્પિટલમાં 70% ઓક્યુપન્સી રેટ છે સર. દર્દીના નહીં કોઈ ખોટું નથી બોલતો, કમ્યુનિકેશન એરર હશે. તમે એક છે ને બેઝિકલી શું છે કે આટલો બધો વર્કલોડ હોય, કંઈ કમ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ શકી હોય, જેના લીધે એવું કંઈ નાની મોટી ના વર્કલોડ પહેલેથી જ છે. તમે લાસ્ટ અઠવાડિયા 2 મહિનાના જે બી સ્ટેટિસ્ટિક્સ કરાવો, બધું સ્ટેટિસ્ટિક્સ આપવા તૈયાર છું. આપણું અહીંયા જેટલી હોય એના કરતાં અત્યારે ફૂલ ફેસિલિટીઝ અવેલેબલ હોય છે, બધી ફેસિલિટી છે આપણા પાસે. પેશન્ટ કેરને પ્રાયોરિટી માનીને જ આ ગોત્રી હોસ્પિટલ ચાલી રહ્યું છે. એ વાતનું હું મારા બધા સ્ટાફ પ્રતિ એક કમિટમેન્ટ મેં બધા પાસે લીધું છે. કોઈ મિસબિહેવ નથી કરતો. હાલ જે દર્દી એટલે વડીલ છે, કઈ ખોટું તો બોલતા નથી, પણ એમને એક સ્ટાફે કહ્યું કે સ્ટાફ નથી એટલે તમે રજૂઆત કરો. આવી હકીકત છે? ના એવું કઈ નથી. તમે જો મારા જોડે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે, કોઈ સ્ટાફની અછત નથી. પૂરેપૂરા સ્ટાફ છે, પૂરેપૂરા મેન પાવર છે. ડોન્ટ વરી ફોર દેટ. તમારા વતીથી કોઈ મેસેજ તમે ના આપતા. ગોત્રી હોસ્પિટલ પેશન્ટને સમર્પિત હોસ્પિટલ છે. અહીંયા જે બી દર્દી આવશે એના ફૂલ ટ્રીટમેન્ટ માટે રાઇટ ફ્રોમ એમનું ફિઝિકલ, પેથોલોજીકલ અને સાયકોલોજીકલ સપોર્ટ માટે અમે દર્દી આવે તો એ સ્ટ્રેચર ખેંચવા માટે માણસ તૈયાર છે સર. અહીંયા છે કેઝ્યુઅલ્ટી અરવિંદભાઈ નામ છે એમનું. એ અમારા ઘરે ઝાડુ પોતું કરે છે. 24 વર્ષથી અમારા ઘરે અમારા ઘરનું કામકાજ ચાલતું હતું. તે પોતું મારતા હતા ઉપર, તો સ્લીપ થઈ ગયા. તો એમને ઉભા નથી સારું. પછી મેં ગાડી લઈને આવ્યા, હું ને મારા પપ્પા ગાડીમાં, અને એમના છોકરાઓને ફોન કર્યો. એમના છોકરાનું નામ રોશન છે. અમે લોકો લઈને આવ્યા તો અહીંયા આપણી સ્ટ્રેચર પર અમે જાતતા નથી લઈ આવ્યા. પછી અમે ત્યાં આગળ જે સિક્યુરિટી ગાર્ડ છે એને કહ્યું તો માણસને મોકલો સ્ટેશન લેવા માટે, લઈ આવો. તો કે અમારું કામ નથી, અમારા પાસે સ્ટાફ નથી, અમે તમને આપીને તમે જાતે લઈ જાઓ. આવો જવાબ આપવામાં આવ્યો. તમારા મતે કેવી સુવિધા હોવી જોઈએ? અહીંયા આગળ સુવિધા આવી હોવી જોઈએ કે તાત્કાલિક અહીંયા તમે લખો તો તાત્કાલિક સારવાર, ઇમરજન્સી લખો તો ઇમરજન્સી આગળ માણસ ઉભો હોય સ્ટ્રેચર સાથે તાત્કાલિક સારવાર મળવી જોઈએ. સ્ટ્રેચર સાથે માણસ થઈ જાય. કેવો વ્યવહાર હતો એના ડોક્ટરોનો જેમને તમે પૂછ્યું? વ્યવહાર કેવો કર્યો તમારા સાથે? એમને તો સીધું એકદમ રૂડલી વાત કરી કે અહીંયા સ્ટાફ નથી, તમે કમ્પ્લેન કરો, સ્ટ્રેચર તમે જાતે લઈ જાઓ. કોને મળશો? શું રજૂઆત કરવાનું છે? અહીંયા આરોગ્ય મંત્રીને મળ્યું, ઋષિકેશ પટેલને મળવું છે મારે. શું રજૂઆત કરશો? એ તો હું એવું કહીશ, કહેવાનું. શું નામ તમારું?